નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં એએમસીની બેદરકારીએ વધુ એકનો જીવ લીધો છે, જેમાં શહેરમાં ગઈકાલે સાંજે 7 વાગ્યા બાદ પડેલા ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે ઓઢવના અંબિકાનગર મોગલમાતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં ડ્રેનેજ લાઇનમાં એક બાઇક ચાલક તણાઈ ગયો હતો, જેની જાણ થતાં ઓઢવ ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક અહીં પહોંચી હતી, પરંતુ ભારે વરસાદ પડતો હોવાથી અને ખાડામાં પણ પાણી ભરાઈ ગયા હોવાથી બચાવ કામગીરીમાં થોડું મોડું થઈ ગયું હતું. જે બાદ 9 કલાકની ભારે જહેમત બાદ વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ બાઇક ચાલકનો મૃતદેહ ડ્રેનેજ લાઇનના 200 ફૂટ દૂરથી શોધી કાઢવામાં આવ્યો હતો. ખારીકટ કેનાલની બાજુમાં મોટી ડ્રેનેજ લાઇનનો ખાડો છે અને તેમાંથી સીધી ડ્રેનેજ લાઇન ખારીકટ કેનાલમાં નીકળતી હતી, જેની આજુબાજુ બેરિકેડ્સ કરેલા હતા, પરંતુ ભારે વરસાદના કારણે બેરિકેડ્સ પડી ગયા હતા. ત્યારે બાઇક ચાલકે અહીંથી પસાર થતી વખતે કાબુ ગુમાવતા તે ખુલ્લી ડ્રેનેજ લાઇનમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતકનું નામ મનુભાઈ પંચાલ છે અને તે ઓઢવના અંબિકાનગર પાસે આવેલા બેલા પાર્કમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. ત્યારે આ ઘટના માટે જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો શહેરીજનોમાં ઉઠી રહ્યા છે. જય હિન્દ, જય ભારત.